હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરી પાછા આજે દાખલાના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો માત્ર ને માત્ર તમારી જ ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતા. ઓકે, તો સ્વાધ્યાયના દાખલા ઉપર વયા જઈએ. આડાવડી વાતો કર્યા વિના બરોબર આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ. આ દાખલો મેં લખ્યો છે એ 9.30 છે. જો નંબર આડબડા હોય તો રકમ પણ મેં લખીને જ રાખી છે, તો ચેક ઇટ ટ્વાઇસ, 2 વાર ચેક કરો અને જુઓ આ છે દાખલો. રેડી? ઓકે, આ દાખલો છે એ ક્રેસેગેઇન ટેલિસ્કોપ ઉપર આધારિત છે. ક્રેસેગેઇન ટેલિસ્કોપ. રેડી? તો ક્રેસેગેઇન ટેલિસ્કોપની થિયરી પહેલાં જોવી એકવાર અને પછી આ દાખલો સમજવાની ટ્રાય કરવી. દાખલો બહુ ઇઝી છે. આકૃતિને રકમ જોતા એવું લાગે કે કોમ્પ્લિકેટેડ છે, બટ ડેમ ઇઝી, એકદમ ઇઝી છે. ઓકે, ખાલી અરીસાનું સૂત્ર તમને આવડતું હોય તો ધેટ્સ ઓલ, અને થોડુંક તમારું સમજૂતી. ક્રેસેગેઇન ટેલિસ્કોપમાં શું છે તો કે 2 અરીસાઓ વાપરવામાં આવે છે. એ તો તમે થિયરી શાંતિથી વાંચશો એટલે તમને ખબર જ હશે કે 2 અરીસા હોય. એક મુખ્ય અરીસો હોય, એક ગૌણ અરીસો હોય. આ મોટો અરીસો છે ને મુખ્ય અરીસો કહેવાય, આ નાનો છે એ ગૌણ અરીસો છે. બરોબર, અરીસાઓ એકબીજાથી 20 મિલીમીટર અંતરે રાખેલા છે. અરીસાઓ વચ્ચેનું અંતર 20 મિલીમીટર છે. જો હું અહીંથી તમને હાઇલાઇટ કરી દઉં છું, આકૃતિ પણ એવું લાગે તો પાછી સમજાવું છું. અરીસાઓ વચ્ચેનું અંતર 20 મિલીમીટર છે. એકમ જોજો, 20 મિલીમીટર એટલે અત્યંત સૂક્ષ્મ 20 મિલીમીટર અંતર છે. મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા 220 છે અને નાના અરીસાની વક્રતા ત્રિજ્યા 140 છે. જો અહીંયા એક હિન્ટ આપી છે અનંત અંતર, અને આ શબ્દ ન આપ્યો હોય તો તમારે સમજવું પડે, કારણ કે ટેલિસ્કોપની મદદથી તમે દૂરની વસ્તુઓને જ નિહાળો છો. તો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે, મતલબ કેટલા અંતરે મળશે. બહુ શાંતિથી તમારે આકૃતિ સમજવાની છે. આ છે ને એ ટ્યુબ છે, બ્લુ લાઈન મેં કરેલી છે એ ટ્યુબ છે. પછી આ છે એ મુખ્ય અરીસો છે. તો જોવો જોઈએ હું તમને શું કહું છું. ક્રેસેગેઇન ટેલિસ્કોપમાં મુખ્ય અરીસો છે, એ મુખ્ય અરીસો છે એ અંતર્ગોળ અરીસો હોય. યાદ રાખજો, મુખ્ય અરીસો, મોટો અરીસો. બરોબર છે, અહીંયા લખ્યું છે મોટો અરીસો એટલે મુખ્ય અરીસો. લાવો જી એ લખી દઉં, મોટો અરીસો. બરોબર, અંતર્ગોળ અરીસો છે જેની વક્રતા ત્રિજ્યા 220 મિલીમીટર છે આકૃતિમાં. અને દાખલા ગણવામાં આપણે કેન્દ્ર લંબાઈની જરૂર હોય, તો કેન્દ્ર લંબાઈ 220નું તમે અડધું કરી નાખો, 110 મિલીમીટર થાય. અથવા તમે એને 11 સેન્ટીમીટર એવું લખી શકો. દાખલો 2 રીતે ગણી શકાય, મિલીમીટરમાં ગણી શકાય, સેન્ટીમીટરમાં ગણી શકાય. સેન્ટીમીટરમાં થોડોક વધારે આઈડિયા આવશે. મુખ્ય અરીસો F1 F2 આપણે થોડીક વાર પછી કહીએ. ઓકે, તો મુખ્ય અરીસાની વાત ખબર પડી ગઈ છે. આ છે એ તમારો બીજો અરીસો છે. બીજો અરીસો છે એને ગૌણ અરીસો કહેવાય. ગૌણ અરીસા તરીકે બહિર્ગોળ અરીસો હોય. આ ક્યાંથી ખબર પડે? થિયરીમાંથી. એને નાનો અરીસો કહેવાય. બરોબર, એની વક્રતા ત્રિજ્યા નાના અરીસાની 140 મિલીમીટર આપી છે, એટલે એની કેન્દ્ર લંબાઈ 70 મિલીમીટર થાય, એટલે કે 7 સેન્ટીમીટર થાય. આમાં મિલીમીટર લેવું હોય તોય છૂટ છે અને સેન્ટીમીટર લેવું હોય તોય છૂટ છે. તો ક્રેસેગેઇન ટેલિસ્કોપની વાત પહેલાં તમે ધ્યાનથી સમજજો હું શું કહું છું એ. મોટો અરીસો અંતર્ગોળ હોય છે, નાનો અરીસો બહિર્ગોળ હોય છે. બરોબર, પહેલા અરીસાની મદદથી રચાતું પ્રતિબિંબ એ બીજા અરીસા માટે વસ્તુ તરીકે વર્તે છે, આ તમને ખબર છે. છતાંય શાંતિથી હું તમને આખી આકૃતિ સમજાવવાની ટ્રાય કરું છું. ઓકે, તમે પહેલાં આકૃતિ ઉપર ફોકસ થાજો. ધારો કે આ મેં દોરેલી છે, ધારો કે તમને બીજી વાર કહું કે કેવી રીતે દોરી છે એ. બરોબર છે, આ ટ્યુબ નળી છે, ટ્યુબ નળી. ઓકે, એમાં ધારો કે અહીંયા મેં આ મોટો અરીસો રાખ્યો છે. આ મોટો અરીસો એટલે કયો અરીસો? યસ, આ લખ્યું છે એ જ અંતર્ગોળ અરીસો. ઓકે,
અહીંયા આપણે ઓલી મુખ્ય અક્ષ આપણે વિચારી લઈએ. હા, હવે અનંત અંતરેથી વસ્તુ, જો આ શબ્દ ઉપર ફોકસ કરજો. અનંત અંતરેથી આવતા કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર હોય. તો અનંત અંતરેથી આવતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર લીધા ઈ પરાવર્તન પામીને ધારો કે, શબ્દ સમજો, પરાવર્તન પામીને ધારો કે અહીંયા કેન્દ્રિત થયા. જો હવે એ જ વસ્તુ અહીંયા જુઓ, આ બ્લેક લાઈન જુઓ, આ પરાવર્તન છે. આ ડોટેડ લાઈન જુઓ, ડોટેડ લાઈન અહીંયા કેન્દ્રિત થયા. પછી એવી જ રીતે નીચે જુઓ અને અહીંયા કેન્દ્રિત થયા. તો એને મેં અહીંયા આઈ ડેશ એવું નામ આપ્યું. જોવો જોઈએ આઈ ડેશ. શબ્દ સમજો. તો મારો કહેવાનો મિનિંગ અને હિન્ટ એ છે કે અનંત અંતરે વસ્તુ હોય, જો શબ્દ સમજો, અનંત અંતરે વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ એફ ઉપર જ મળે. અનંત અંતરે વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ એફ એટલે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે જ મળે. ઓકે, તો પહેલો મુખ્ય અરીસો છે. મુખ્ય અરીસાની કેન્દ્ર લંબાઈ 11 સેન્ટીમીટર છે અથવા 110 મિલીમીટર છે. તો મારો કહેવાનો મિનિંગ એટલો થાય કે અહીંથી આ મુખ્ય કેન્દ્ર ઉપર પ્રતિબિંબ મળ્યું, આ અંતર તમારું 110 મિલીમીટર થાય. તો આ અંતર તમને ખબર પડી જવી જોઈએ. 110 માંથી 20 કાઢો એટલે 90 મિલીમીટર. ખોટી ગણતરી લખવાનો કોઈ મતલબ નથી, આકૃતિમાંથી સમજો. ઓકે, હવે શું થયું? અહીંયા આવો. હવે શું થયું? શબ્દ સમજો. અહીંયા મને મળી ગયું. હવે આના માર્ગમાં મેં એક બહિર્ગોળ અરીસો રાખ્યો હોય. બહિર્ગોળ અરીસો, શબ્દ સમજો, બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસો શું કરશે? તો કે આ કિરણો છે એ અહીંયા આવ્યા, તો અહીંથી ભટકાઈને એ અહીંયા વયા જશે. આ કિરણો અહીંયા આવ્યા, અહીંથી પરાવર્તન પામીને અહીંયા વયા જશે. એકચ્યુઅલી થાય શું? તો કે બહિર્ગોળ અરીસા માટે આઈ ડેશ વસ્તુ તરીકે વર્તે. બહિર્ગોળ અરીસા માટે આઈ ડેશ વસ્તુ તરીકે વર્તે. હવે જો પહેલો પોઈન્ટ એ છે કે બેની વચ્ચેનું અંતર, આ બે અરીસા વચ્ચેનું અંતર રકમમાં આપી દીધું છે 20. તો મેં લખ્યું 20. અનંત અંતરેથી આવતું પ્રતિબિંબ અહીંયા મુખ્ય કેન્દ્ર પાસે મળે આઈ ડેશ. તો મુખ્ય કેન્દ્ર એટલે કેન્દ્ર લંબાઈ જેટલા અંતર 110. તો બાદબાકી કરી તો મને જે આ 90 મિલીમીટર મળ્યું, શબ્દ સમજો, આ જે 90 મિલીમીટર મળ્યું, બરોબર, એ 90 મિલીમીટર બહિર્ગોળ માટે વસ્તુ તરીકે વર્તે. બહિર્ગોળ માટે વસ્તુ તરીકે વર્તે. સિમ્પલ. આના માટે પ્રતિબિંબ આઈ ડેશ છે. ઈ આઈ ડેશ આ ગૌણ અરીસા માટે વસ્તુ તરીકે વર્તે. તો આઈ ડેશ નું ગૌણ અરીસાથી અંતર, વસ્તુ અંતર 90 થયું. ઓકે, હવે ગૌણ અરીસાથી મળતું પ્રતિબિંબ તમારે જોતું હોય તો આ કિરણોને તમારે આગળ વધારવાના. આ કિરણોને ઇમેજિન કરો, આગળ વધારો. તો અહીંયા તમને એ ડેશ બી ડેશ છે એ પ્રતિબિંબ મળશે. એટલે આ તમારું ફાઇનલ પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબ અંતર તમારે ગોતવું છે. હજી આકૃતિ છે એ મેં તમને આમાં દર્શાવી દીધી છે. રફ વસ્તુ મેં તમને કીધી છે. રિપીટ. હજી આકૃતિ ઉપર થોડુંક ફોકસ થાવ. રમત આકૃતિની જ છે. દાખલાના મેથેમેટિક્સ સ્ટેપ બહુ ઇઝી છે. અનંત અંતરે રહેલી વસ્તુ મોટી હોય, સમાંતર આવ્યા કિરણો, આપાત થયા, આઈ ડેશ પાસે મળ્યા. આઈ ડેશ થયા બહિર્ગોળ અરીસા માટે આભાસી તરીકે વર્તશે વસ્તુ, એટલે આંખમાં ગયું. ઓકે, હવે અહીંથી કિરણો જોવો, વિચારો હું શું કહું છું. અહીંથી કિરણો છે એ અહીંયા જાય છે. અહીંથી કિરણો આવી રીતે લીધા છે. તો એ ડબલ ડેશ બી ડબલ ડેશ છે એ બી નું પ્રતિબિંબ છે. તો મારે વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે એ ગોતવાનું છે. ઇન શોર્ટ, પ્રતિબિંબ અંતર ગોતવાનું છે. રિપીટ. એ બી વસ્તુ છે, એ ડબલ ડેશ બી ડબલ ડેશ એનું પ્રતિબિંબ છે. હજી એકવાર કહું છું, અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ લખી દઉં છું. અનંત અંતરે રહેલી
વસ્તુનું પ્રતિબિંબ એફ એટલે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળે. ઓકે, કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મળે એટલે 110 મિલીમીટર અંતરે મળે. એ કેમ થયું? બાદબાકી મેં આમાં કરી નાખી, તમે સાઈડમાં લખી શકો. 110 માંથી 20 એટલે 90. ઓકે, હવે બીજો પોઈન્ટ એવું લખશું કે 110 માંથી 20 બાદ કરો એટલે 90 મિલીમીટર છે. તો લખવાનું I ડેશ એ ગૌણ અરીસા એટલે બહિર્ગોળ અરીસા માટે વસ્તુ તરીકે વર્તે છે. તો I ડેશ નું ગૌણ અરીસાથી અંતર 110 માંથી 20 બાદ કરો એટલે 90 મિલીમીટર અને 9 સેન્ટીમીટર લ્યો. આ પૂરું થઈ ગયું. હવે તમે ખાલી ગૌણ અરીસા માટે અરીસાનું સૂત્ર વાપરો, તમારો દાખલો પૂરો થઈ ગયો. ધેટ્સ ઓલ. કાંઈ જ નથી. અહીંથી તમે તમારી રીતે કરી જ શકશો. બરોબર. હવે તમે લખશો ગૌણ અરીસા માટે અરીસાનું સૂત્ર 1/u 1/v 1/f. ભૂલ ના પડે, શબ્દને સમજજો. કાર્ટેશિયન યામ પદ્ધતિ છે તો કાર્ટેશિયન યામ પદ્ધતિ હું અહીંયા લખી દઉં છું. શબ્દ સમજજો. યુ શું લેશો? આર યુ 90 છે જ. 90 મિલીમીટર લઈને દાખલો કરો તોય નો પ્રોબ્લેમ, અને સેન્ટીમીટર લઈને તમે તમારો દાખલો કરો તોય નો પ્રોબ્લેમ. એઝ યુ લાઈક કે તમારે શું લેવું છે એ તમારી ઉપર ડિપેન્ડેબલ છે. ઓકે, ટ્રાય કરો. હાલો ફટાફટ. ચાલો હું કરી દઉં છું. ઓકે, તમે ટ્રાય કરી લીધી હશે. યુ બરાબર તમે લઈ લેશો +9 સેન્ટીમીટર. મિલીમીટર લખવું હોય તો 90 પ્લસ. શું કામ? વિચારો, આભાસી વસ્તુ તરીકે વર્તે. વી તો કે મારે ગોતવું છે. કેન્દ્ર લંબાઈ કોની લખશો? આની કે આની? ગૌણ અરીસાની વાત થઈ છે તો આની લખાય. એ હું લખું છું 7 સેન્ટીમીટર. તમે મિલીમીટર લઈને દાખલો ગણી શકો. ધેટ્સ ઓલ. બસ સાદું રૂપ આપી દો. 1/u પ્લસ શું કામ લીધું? વિચારજો. વી 1/f 7 1/v 1/7 - 9 1/v 9 - 7 અને 9 7 63. તો v ઇઝ ઇક્વલ ટુ 63 ડિવાઈડ બાય 2. 62 એટલે 31. તો 31.5 સેન્ટીમીટર થાય અથવા 315 મિલીમીટર થાય. 315 મિલીમીટર મતલબ યાદ રાખો 315 અથવા 31.5. આ તમને ખબર પડે છે 31.5 સેન્ટીમીટર. તો અંતિમ પ્રતિબિંબ છે. અંતિમ પ્રતિબિંબ 31.5 સેન્ટીમીટર અંતરે અથવા 315 મિલીમીટર અંતરે રચાશે. આકૃતિમાં તમે દર્શાવો કે ક્યાં 315 મિલીમીટર લખશો. સી કન્સેપ્ચ્યુઅલ દાખલો છે. ટેલિસ્કોપનો કન્સેપ્ટનો યુઝ થયો છે. બાકી દાખલો એકદમ ડેમ ઇઝી. ઓકે, નેક્સ્ટ દાખલાની અંદર મૂવ થઈએ છીએ. ઓકે, તો નેક્સ્ટ દાખલો છે ગેલ્વેનોમીટર વાળો. ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે જોડેલું. એ આપણે કંઈ જોવાનું નથી. આપણા શબ્દ આ જોવાનો છે. સમતલ અરીસાની ઉપર લંબ રૂપે આપાત કરેલા કિરણો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તે જ માર્ગે પાછું ફરે છે. ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે અરીસો 3.5 ડિગ્રીનું કોણાવર્તન અનુભવે છે. તો અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલા પડદા ઉપર પરાવર્તિત કિરણો ક્યાં ભેગા થશે? ક્યાં બિંદુ મતલબ ક્યાં સ્થાને ભેગા થશે એનું સ્થાનાંતર ગોતું. રકમ એમ સમજાય એવી નથી, પણ હું છતાંય તમને અહીંયા એક્સપ્લેન કરી દઉં છું બહુ ઇઝી રીતે. શબ્દ સમજો કે આ તમારી સ્ક્રીન છે, આ પડદો છે. આ સ્ક્રીન છે, આ પડદો છે. એને લંબ એટલે 90 એંગલે અહીંયા ક્યાંક તમે સમતલ અરીસો મૂકેલો છે એવું વિચારો. કયો અરીસો મૂકેલો છે? સમતલ અરીસો. ઓકે, આ પ્લેન મિરર મૂકેલું છે.
પ્લેન મિરર અત્યારે સીધો છે, એક પણ પ્રકારનું મૂવમેન્ટ આપ્યું નથી, આમ સીધું છે. અથવા ટોર્ચ વિચારો, પ્લેન મિરરની જગ્યાએ ટોર્ચ વિચારો, સીધું છે. તો એનું ફોકસ પોઈન્ટ એટલે એનું પ્રતિબિંબ છે એ સપોઝ અહીંયા મળે છે, ક્યુ બિંદુએ મળે છે. નામ તમે ગમે એ આપી દો, ક્યુ બિંદુએ આનું ફોકસ મળે છે. બે વચ્ચેનું અંતર છે એ 1.5 મીટર દૂર આપેલું છે. એટલે આ જે છે એ પોઈન્ટ 1.5 મીટર છે. હવે જે છે ને એ શબ્દ સમજો કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય છે એટલે અરીસાનું કોણાવર્તન થાય છે. આપણે શું કામ થાય છે, કેમ થાય છે એ નથી જોવાનું. અરીસાનું કોણાવર્તન થાય છે અને કેટલા ડિગ્રી ફરે છે. જો આ જ તમારો પોઈન્ટ છે, આ જ દાખલાનો પોઈન્ટ છે કે અરીસો સીધો હોય તો પ્રતિબિંબ અહીંયા ક્યુ બિંદુએ મળે છે. અરીસાનું સ્થાનાંતર થાય છે એટલે અરીસો હવે તમારો અરીસો છે એ મૂવમેન્ટ પામે છે. મૂવમેન્ટ પામીને અરીસો ક્રોસ થાય છે. આ યાદ રાખજો, આમ હતું, અરીસો ક્રોસ થાય છે. કેટલા ડિગ્રી ક્રોસ થાય છે તો તમને આપ્યું છે 3.5 ડિગ્રી. એક કામ કરો, હું થીટા લખી નાખું છું, થીટા બરાબર લખી નાખો, 3.5 ડિગ્રીનું મૂવમેન્ટ થાય છે. ઓકે, જો ત્રીજી વાર એકને એક વાત રિપીટ કરીએ છીએ કે અરીસો સીધો હોય તો પ્રતિબિંબ અહીંયા ક્યુ બિંદુ પાસે મળે છે. જેવો અરીસો ક્રોસ થશે એટલે તમારું પ્રતિબિંબ અહીંથી શિફ્ટ થઈ અને આ બિંદુએ મળે છે. પ્રતિબિંબનું મૂવમેન્ટ થઈ ગયું. તમે વિચારો, પેલા ટોર્ચ છે એ આમ રાખો તો એનું પ્રતિબિંબ વિચારો, ટોર્ચને થોડીક ક્રોસ કરો તો એનું પ્રતિબિંબ ઉપર મળે. તો આ જ એ તમારે સમજવાનું છે. આ જ વસ્તુ સમજો કે જો અરીસો સીધો હતો તો પ્રતિબિંબ અહીંયા મળ્યું, અરીસાને ક્રોસ કર્યો, 3.5 ડિગ્રીએ ટિલ્ટેડ કર્યો, વંકન કર્યું, મતલબ ક્રોસ કર્યો તો પ્રતિબિંબ અહીંયા મળ્યું. મતલબ તમારું પ્રતિબિંબનું ક્યુથી પી સુધી શિફ્ટિંગ થયું. અહીંયા હતું ત્યાંથી આટલું શિફ્ટિંગ થયું. રકમ ખાલી આટલી છે. હજી અહીંયા સમતલ અરીસાની એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી તમારે યાદ રાખવાની છે. એકેય બુકમાં આ વસ્તુ લખેલી નથી, એટલે તમારે યાદ જ રાખવાની છે. જ્યારે તમે અરીસાને થીટા જેટલું મૂવમેન્ટ આપો, જ્યારે તમારે થીટા જેટલું મૂવમેન્ટ આપો ત્યારે પરાવર્તિત કિરણ હંમેશા 2 થીટા, જે એંગલ આપ્યો હોય એનો ડબલ એંગલ, બરોબર. પરાવર્તિત કિરણ 2 થીટા એંગલે પરાવર્તન પામશે. તો ન્યાય એક અગત્યનું સ્ટેટમેન્ટ તમે લખી લ્યો. જ્યારે અરીસાને થીટા જેટલું ભ્રમણ આપવામાં આવે, આ લખી લ્યો, અરીસાને થીટા જેટલું ભ્રમણ આપવામાં આવે ત્યારે હંમેશા પરાવર્તિત કિરણ 2 થીટા જેટલું પરિભ્રમણ પામે છે. આ શબ્દ પહેલા મગજમાં સેટ કરો, 2 થીટા જેટલું. રિપીટ, શબ્દ સમજો, કિરણોનો માર્ગ વિચારીએ. હું તમને લખી દઉં છું હજી, એમ અને અહીંયા એમ ડેશ. ઓકે, હું શું લખું છું એ શબ્દ સમજો. થીટા ઇઝ ઇક્વલ ટુ 3.5 ડિગ્રી. દાખલો તો 3 સ્ટેપની અંદર પતી જ જવાનો છે. જ્યારે સમતલ, આ જ અરીસા માટે સાચું છે, સમતલ અરીસાને થીટા જેટલા કોણે ભ્રમણ કરાવવામાં આવે ત્યારે પરાવર્તિત કિરણ 2 થીટા જેટલું ભ્રમણ અનુભવે. આ સાબિત થયેલી વસ્તુ છે. ઇન્ટરનલ પ્રોપર્ટી ઓફ ધ પ્લેન મિરર. પ્લેન મિરરની એક પ્રોપર્ટી છે, લાક્ષણિકતા છે. ધેટ્સ ઓલ. મારે જે સમજાવવું હતું એ પૂરું થઈ ગયું. જો થીટા 3.5 હોય તો 2 થીટા 3.5 નું ડબલ કરી નાખો, 7 થાય. થીટા ગુણ્યા કરી નાખો. ઓકે, આમાં tan થીટો વાપરી લ્યો આ ત્રિકોણમાં, તો tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ, દાખલો પૂરો, tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ, આ છે સામેની બાજુ, એ તમારું ડી થઈ ગયું. આ તમારું પાસેની બાજુ એટલે એ 1.5 થઈ ગયું. આ 2 થીટા એટલે 7 ડિગ્રી. આ tan 2 છતાંય ન સમજાય તો અહીંયા 3.5, આ ડી, આ 1.5, અહીંયા આવ્યું tan 7 ડિગ્રી, ડી 1.5, ડીને સૂત્ર નો
કરતા બનાવો તો 1.5 અને tan 7 ડિગ્રી એ તમે પાછળ નેચરલ ટેન્જેન્ટમાં જોઈ લ્યો, અથવા હું તમને જોઈને કહું તો tan 7 ડિગ્રી છે એ 0.1228 થશે, 0.1228, અને આનો ગુણાકાર કેલ્ક્યુલેટરમાં કરો અને ફાઇનલ આન્સર તમે મીટરમાં લઈ આવશો અને એ આન્સર છે 0.1842 મીટર. કેલ્ક્યુલેટરમાં આ કરી લેજો, 0.1842 મીટર. સેન્ટીમીટરમાં લખવું હોય તો મલ્ટીપ્લાય 100. તો ફટાફટ આ દાખલો નોટ કરો ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝની સાથે. હજી એકવાર રિપીટ કરી દઉં છું, સમતલ અરીસાને જ્યારે તમે એમ સ્થાનેથી એમ ડેશ સ્થાને લઈ આવો, એમ સ્થાનેથી એમ ડેશ એટલે થીટા જેટલું સ્થાનાંતર કરાવડાવો, ત્યારે પરાવર્તિત કિરણનું સ્થાનાંતર 2 થીટા જેટલું થાય. પરાવર્તિત કિરણનું સ્થાનાંતર 2 થીટા જેટલું થાય સાબિત કરી શકાય. પણ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી તરીકે આ વસ્તુ તમારા મગજમાં સેટ કરો. ઓકે, નેક્સ્ટ દાખલાની અંદર મૂવ થઈએ છીએ. ઓકે, IMP ફોર નીટ ઓર JEE જબરદસ્ત કન્સેપ્ટ છે. આવા દાખલા ગોતો અને કરજો. આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સ આપ્યો છે. એક વસ્તુ વિચારીએ, બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન છે. વક્રીભવનાંક 1.5 ધરાવતો પ્રવાહી આપ્યું છે, સંપર્કમાં મૂક્યું છે, સમતલ અરીસા ઉપર મૂક્યું છે. પછી તમને એવું કીધું છે કે નાની સોય મુખ્ય અક્ષ ઉપર રહે તે રીતે એનું ઉલટું પ્રતિબિંબ સોયના સ્થાને દેખાય ત્યાં સુધી જ ખસેડો છો. ત્યારે પિનનું લેન્સથી અંતર 45 સેન્ટીમીટર છે. હવે પ્રવાહીને દૂર કરીને પ્રયોગનું પુનરાવર્તન કરતા યાદ રાખો આ અંતર 30 મળે છે, તો પ્રવાહીનું વક્રીભવનાંક ગોતો. જો કે આ બધી વસ્તુઓ એકવારમાં ખબર પડે એમ નથી, બે વાર 3 વાર રકમ વાંચો. એકચ્યુઅલી એ લોકોએ તમને શું આપ્યું છે એ હું તમને અહીં આકૃતિ દોરું છું. તમને એ લોકોએ છે એક બહિર્ગોળ લેન્સ આપ્યો છે. આ શબ્દ સમજજો, બહિર્ગોળ લેન્સ, કે જેની બે સાઈડની વક્રતા ત્રિજ્યા સમાન છે. બહિર્ગોળ લેન્સ બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન છે. વક્રીભવનાંક 1.5 ધરાવતું પ્રવાહી ના સંપર્કમાં મૂકેલું છે સમતલ અરીસો. એટલે એક કામ કરો, અહીંયા તમે સમતલ અરીસો વિચારો. આ શબ્દ પેલા ગોઠવણી સમજજો, સમતલ અરીસો. ઓકે, અને આ તમને સમજાય એટલે દોરું છું કે આ બેની વચ્ચે અહીંયા લિક્વિડ પ્રવાહી ભરેલું છે. આ શબ્દ સમજો, પ્રવાહી. સી આ લેન્સનું કોમ્બિનેશન છે. શાંતિથી તમે વિચારો તો પહેલા તમને આ બહિર્ગોળ લેન્સ આપ્યો છે, સમતલ અરીસો આપ્યો છે, ઉભા રહ્યો, આ સમતલ અરીસો આપ્યો છે, અને અહીંયા પાણી ભર્યું છે. એટલે એક છે એ બહિર્ગોળ લેન્સ થાય, બીજું હાઇલાઇટ કરી દઉં તમને, બીજું સમતલ અંતરગોળ, આવું થાય. ઇન શોર્ટ, બહિર્ગોળ લેન્સની હારે સમતલ અંતરગોળ લેન્સ. એકવાર આમાં પ્રવાહી ભર્યું છે, શબ્દ સમજો, એકવાર આમાં પ્રવાહી ભર્યું છે, એકવાર એમાં પ્રવાહી ભર્યું નથી. પ્રવાહી ભરો ત્યારે 45 મળે છે, પ્રવાહી ન ભરો ત્યારે 30 મળે છે. ઓકે, પહેલાં તો અહીંયા તમારે કન્સેપ્ટમાં એ વિચારવાનું હોય કે લેન્સનું સંયોજન હોય ત્યારે તમારે આ સૂત્ર વપરાય. 3 ઘટના આપી છે. બહિર્ગોળ, જો શબ્દ સમજો, આ તમને જે આપ્યું છે એ બહિર્ગોળ લેન્સ, આ જે આપ્યું છે એ સમતલ અંતરગોળ લેન્સ, અને આ જે છે એ સમતલ મિરર એટલે સમતલ અરીસો છે. ઓકે, આકૃતિ તમને તમારી બુકમાં આપી જ છે. જો કે આકૃતિનું હવે કંઈ કામ નથી, જો તમે સમજી જતા હો તો નો પ્રોબ્લેમ. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આકૃતિનું અત્યારે કંઈ કામ નથી. અહીંયા ધારો કે પિન રાખી છે, તમારે શું કરવાનું છે, પિન આવી રીતે ખસેડવાની છે, એવી રીતે ખસેડવાની છે કે એનું પ્રતિબિંબ મને ન્યા જ મળે. આ પિનનું પ્રતિબિંબ ન્યા જ મળે. આ ખાસ ધ્યાન રાખજો, પિનનું પ્રતિબિંબ ખસેડવાનું છે, ન્યા જ મળે. ધારો કે આને હું નામ આપું Q,
આને નામ આપું પી, તો પી નું પ્રતિબિંબ પી ડેશ, ક્યુ નું પ્રતિબિંબ ક્યુ ડેશ. રે ડાયાગ્રામ તમે દોરી શકો, તમને આવું આપ્યું છે. એક કિરણ આમાં નીકળે છે, આવી રીતનું આની અંદર દાખલ થાય છે, પાતળામાંથી ઘટ માધ્યમમાં જશે એટલે થોડુંક વક્રીભવન થશે, વળી પાછું અહીંયા જશે. જો શબ્દ સમજજો, વક્રીભવન થયું, પાણીમાં ગયું, સમતલ અરીસામાં આવ્યું, સમતલ અરીસામાં ભટકાણું, ભટકાણું પરાવર્તન પામ્યું. જો શબ્દ સમજજો, પરાવર્તન પામ્યું, પરાવર્તન પામીને વળી પાછું એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગયું, તો આ ક્યુનું પ્રતિબિંબ અહીંયા ક્યુ ડેશ રચાણું. આકૃતિમાં થોડો ઘણો ફેરફાર હોય, પણ રે ડાયાગ્રામ છે ને એ ખાસ ધ્યાનથી તમે નિહાળો. એરા નિહાળજો જો કેવી રીતે છે. થોડુંક આમ ક્રોસિંગ છે, પણ એ તમે સમજી શકો છો. અહીંથી આવ્યું, વક્રીભવન થયું, પાણીના લેન્સમાં ગયું, અરીસામાં પરાવર્તન પામ્યું, પાછું નીકળ્યું ને અહીંયા પછી પી માંથી નીકળતું કિરણ છે એવું વિચાર્યું, જે માર્ગે એ ગતિ કરે છે, સમતલ અરીસાને લંબરૂપે આપાત થાય છે, તો એને એ જ માર્ગે એનું પરાવર્તન થાય છે. બરોબર છે. તો પી માંથી નીકળતા કિરણો પણ તમે દોરી શકો. અને બીજું કિરણ એ તમને પી માંથી દોરીને આપ્યું છે. બીજું કિરણ એ તમને એ લોકોએ પી માંથી દોરીને આપ્યું છે. પી માંથી નીકળીને કિરણ આ લેન્સમાં ગયું, લેન્સમાંથી અહીંયા આવ્યું, પછી આમાં ગયું, ભટકાઈને આમ વયું ગયું. ઓકે, એ જો કે એક પણ વસ્તુનું કામ નથી. જો તમે સમજી જતા હો કે પહેલાની અંદર બહિર્ગોળ લેન્સ છે, પછી આ છે એ સમતલ અંતર્ગોળ લેન્સ છે, અને ત્રીજું મિરર છે, તો આ આકૃતિનું કે આના સિવાયની ઘણી બધી આકૃતિઓ આની અંદર તમે દોરી શકાય. આનું એક પણ પ્રકારનું કામ નથી. સ્ટેટમેન્ટ વિચારો, સ્ટેટમેન્ટ વિચારો. મેં શું કીધું? હું ખાલી તમને સમજાય એટલે કે રફ આકૃતિ ખાલી મગજમાં રાખું છું અને બોર્ડ ઉપર રાખીએ છીએ. આ અરીસો, બરોબર છે, આ સમતલ અરીસો, ઉપર બહિર્ગોળ અને અહીંયા લિક્વિડ ભર્યું છે. આ મુખ્ય અક્ષ, અહીંયા જ્યાં સોય છે ત્યાં જ એનું પ્રતિબિંબ છે, અને એનાથી એનું અંતર તમને રકમમાં પ્રવાહી ભર્યું ત્યારે 45 મતલબ આપી દીધું છે. હવા હોય ત્યારે 30 મળે છે. જો અહીંયા લખ્યું છે કે સોયના સ્થાને દેખાય ત્યાં સુધી જ ખસેડવામાં આવે છે. પિનનું લેન્સથી અંતર 45 છે. હવા હોય, આ લેન્સથી અંતર 45 છે, અહીંયા હવા ભરી હોય ત્યારે 30 છે. ઇન શોર્ટ કે તમે આની અંદર શું લખવાના છો? ઓકે, તો તમે આની અંદર પહેલા આકૃતિ તમારી નજર સામે રાખવો, આકૃતિની અંદરના પોઈન્ટ વિચારો. એ થઈ ગયા પછી તમે અહીંયા ધારી લ્યો F1 શું છે, F2 શું છે, F3 અથવા સંયુક્ત કેન્દ્ર લંબાઈ F શું લેશો? F1 લેવાય બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ. તો અહીંયા તમે લખો F1 બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શું લેશો? 30 સેન્ટીમીટર. એ કેમ ખબર પડે? આ લખ્યું પ્રવાહીને દૂર કરો, પ્રવાહીને દૂર કરો એટલે ત્યાં હવા જોઈએ, તો હવામાં લેન્સની કેન્દ્ર લંબાઈ યાદ રાખો, કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર મળે છે. આ પહેલા વિચારો. F2 છે એ શું છે? તો F2 છે એ બીજું કાંઈ નથી, સમતલ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે. ખબર નથી, આપણે ગોતશું. સમતલ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ. બીજું છેલ્લે તમે લખશો F, તો F શું લખશો? સંયુક્ત કેન્દ્ર લંબાઈ શું લખશો? બહિર્ગોળ લેન્સ, સમતલ અંતર્ગોળ લેન્સ બેયનું કોમ્બિનેશન, બહિર્ગોળ લેન્સ અને સમતલ અંતર્ગોળ લેન્સના કોમ્બિનેશનથી મળતું, ખાલી તમને સમજાય એટલે લખું, પ્રતિબિંબ અંતર બરોબર 45 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ, સમતલ અંતર્ગોળ અસરકારક મોટવણી, અસરકારક કેન્દ્ર લંબાઈ લખો,
બરોબર. કોમ્બિનેશનથી મળતું પ્રતિબિંબ અંતર લખો, બધું એક જ, બેયના કોમ્બિનેશનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એ 45 સેન્ટીમીટર. ગુજરાતી એવું છે કે જ્યારે આ લેન્સ છે, આ સમતલ અરીસો છે, આ બેની વચ્ચે પ્રવાહી ભરી દો તો સમતુલ્ય 45 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ દેખાય છે. આ ન ભર્યું હોય ત્યારે 30 સેન્ટીમીટર અંતરે દેખાય છે. તો આની શબ્દ સમજો, આની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે એવું વિચારો. તો પહેલો કિસ્સામાં લેન્સનું કોમ્બિનેશન વિચારો, 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. આ 1/f છે એ સમતુલ્ય 45 છે, f1 છે એ તમારી પાસે 30 છે, f2 ગોતવું છે. તો 1/f2 ને સૂત્રનો કરતા બનાવી દો તો આવું થઈ ગયું, 1/f2 30 માઇનસ 45 અને 45 અને આ 30 વ્યસ્ત લઈ લ્યો, 45 અને 30 અને અહીંયા વધ્યું -15, તો અહીંયા એવું 2, તો f2 ઇઝ ઇક્વલ ટુ -90 સેન્ટીમીટર. તો સમતલ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આ જે આવ્યું એ સમતલ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ. દાખલાનો એક ફેઝ પૂરો. ઓકે, પછી તમને એક હિન્ટ આપી છે કે બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે અને વક્રી ભવનાંક 1.5 છે. વક્રી ભવનાંક 1.5 છે. વાપરો લેન્સ મેકર્સનું સૂત્ર, બીજું કાંઈ જ નથી. સ્ટેપ 2 લેન્સ મેકર્સનું સૂત્ર. હવા હોય ત્યારે આ શબ્દ સમજજો. તો 1/f n-1 1/r1 1/r2 શીખડાયું છે. જ્યારે બેની વક્રતા ત્રિજ્યા સમાન હોય ત્યારે પહેલી +r લેવી, બીજી -r લેવી. તો 1/f હવામાં કેન્દ્ર લંબાઈ f air એ 30 છે, n-1 એટલે 1.5 -1 વક્રી ભવનાંક આપ્યું છે. 1/r -r શોર્ટકટ આવડતી હોય તો યુ કેન યુઝ 30.5. અહીંયા જુઓ 1/r પ્લસ 1/r 1/30.5. અહીંયા લખાય 2/r, તો 1/30 1/r. તો વક્રતા ત્રિજ્યા 30 સેન્ટીમીટર પ્લસ 30 સેન્ટીમીટર મળી છે. ઓકે, હવે આ તમને ખબર પડી ગઈ બહિર્ગોળવાળી વાત. અને સમતલ અંતર્ગોળ લેન્સ માટેની ત્રીજી કેલ્ક્યુલેશન કરીએ છીએ. પહેલાં ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. તો થર્ડ અને લાસ્ટ ગોઠવણી, મતલબ ગણતરી સિમ્પલ, થોડીક લોજિકલ રીતે વિચારજો. સમતલ અને તમને એ લોકોએ આપ્યું છે અંતર્ગોળ. ઓકે, અને લિક્વિડનો વક્રી ભવનાંક કહી દે n ડેશ, એ ગોતવું છે. તો તમને આમાં ખબર પડી જવી જોઈએ. પ્રકાશનું કિરણ પહેલાં આમ આવશે એટલે r1 ડેશ છે એ અંતર્ગોળ છે. તો અંતર્ગોળ સપાટી છે અને અહીંયા ઓલે બહિર્ગોળ હતું, યાદ કરો. આની એ વક્રતા અને આની બેની 30 હતી, પણ આ અંતર્ગોળ છે. અંતર્ગોળ એટલે તમે લખશો -30. પછી આ સમતલ છે એના માટે લખશો ઇન્ફાઇનાઇટ. બરોબર, વક્રી ભવનાંક 1.5 ન લખતા, એ તો ગોતવાનું જ છે. અહીંયા લખ્યું -30, અહીંયા લખ્યું ઇન્ફાઇનાઇટ. 1/f2 સમતલ અંતર્ગોળ લેન્સની સંયુક્ત કેન્દ્ર લંબાઈ. સમતલ અંતર્ગોળ લેન્સની સંયુક્ત કેન્દ્ર લંબાઈ જો આ રાખ્યું છે f2, એટલે અહીંયા લખી નાખો -90. બસ લ્યો કેલ્ક્યુલેશન, ધેટ્સ ઓવર. 1/-90 n ડેશ -1, આ તો 0 થઈ ગયું એટલે -1/30 એવું થઈ ગયું. આ જવા દઉં છું. અને હવે તમે કરી શકો બે સાઈડથી માઇનસ જવા દો તો શું વધ્યું? 1/90 ઇઝ ઇક્વલ ટુ n ડેશ -1 અને 1/30 એટલે લ્યો આવું વધ્યું. 30 ને આમ જવા દો, 30 ડિવાઈડ બાય 90 n ડેશ -1 1/3 n ડેશ -1 આમ જવા દો 1/3 અને 1, તો n ડેશ ઇઝ ઇક્વલ ટુ
4/3 એટલે 1.333 સમથિંગ આન્સર આવશે. આ દાખલો 2-3 વાર તમે તમારી રીતે પ્રેક્ટિસ કરો, ટ્રાય કરો, આકૃતિ બનાવો. ઓકે, તો બસ આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.